क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઓટો સ્ટોક્સ પર નજર કરવી જોઈએ, કેમ કે ઓટો પાર્ટ્સ જે એક્સપોર્ટ થવાના છે ત્યાં અમેરિકામાં, અને ભારતથી રોયલ એનફિલ્ડ બેઝિકલી ઘણી ડિમાન્ડ ગ્લોબલ નવી આવવાની શરૂઆત થઈ છે અને તેના કારણે થઈને પણ તેને એક અસર આવવાની છે. તો નિફ્ટી ઓટોમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ રેસિપ્રોકલ ટેરિફને સીધા ભાગ સ્વરૂપે આવ્યું છે. એટલે નિફ્ટી ઓટો જોઈ લો સર, કેમ કે નંબર આવ્યા છે હમણાં તમે જોયું હોય તો જે માર્ચ મહિનાના જે ઓટો વેચાણના આંકડાઓ છે તેમાં સોફાર લગભગ ફ્લેટિશ છે, બહુ કંઈ ખાસ એવા નેગેટિવ સરપ્રાઇઝ પણ નથી. બટ હા, આજે જે ઘટાડો છે તેને કઈ રીતે ટ્રીટ કરો નિફ્ટી ઓટો, અને હું ખાસ રોયલ એનફિલ્ડ એટલે કે આઈશરની એટલા માટે વાત કરીશ કેમ કે એક એક્સપોર્ટના મેજર પાર્ટિસિપન્ટ તરીકે તેમને કદાચ થોડી ઘણી અસર પડી શકે તેમ છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓટો ઇન્ડેક્સની વાત કરીએ. ઘણા સમયથી આપણે જોયું હતું કે ઇન્ડેક્સની અંદર ક્યાંક ને ક્યાંક ન્યૂઝ જોવા મળ્યા હતા. ટેરિફ સિવાયના પણ ન્યૂઝ જોયા આપણે, અને એક વેચવાલી જોઈ. માર્ચ મહિનાના સેકન્ડ હાફમાં જે રીતે માર્કેટમાં એક મૂવ રિવર્સલ જોવા મળ્યું. ઇન્ડેક્સમાં પણ જોઈએ તો જે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનની ચાલ હતી ક્યાંક ને ક્યાંક ચેન્જ થતી જોવા મળી, અને ઇન્ડેક્સમાં આપણે હાયર બોટમ્સ ફોર્મેશન્સની ફર્સ્ટ ટાઈમ આપણને ઇન્ડિકેશન જોવા મળ્યું. અને અત્યારે જે એક આપણે રિટ્રેસમેન્ટ જોઈ રહ્યા છે, ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ છે 22,050 પાસે, ત્યાંથી વેચવાલી જોઈએ આપણે, અને 20 ડેઝ શોર્ટ ટર્મની મૂવિંગ એવરેજ 21,100 પાસે લાસ્ટ 2 થી 3 ડે ઇન્સેશનમાં આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે સપોર્ટ લઈએ ઇન્ડેક્સની અંદર. તો ઓવરઓલ જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ડિસ્કસ કર્યા, વ્યૂ પોઝિટિવ છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ માટે. મારું એવું માનવું છે કે થોડી જે રીતે ટેરિફના ન્યૂઝ છે એ પ્રમાણે થોડું એક દબાણ રહી શકે છે, પણ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે વીકલી ડેલી ચાર્ટ પર, એ જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક રિવર્સલ જોવા મળી શકે છે, અને આવનાર મહિનામાં આપણને ઓટો ઇન્ડેક્સમાં એક સારું પરફોર્મન્સ જોવા મળે, ઓટોની કંપનીમાં સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. તમે પૂછ્યું એ પ્રમાણે આઈશર મોટરના સ્ટોક્સમાં એની પર નજર નાખીએ તો ઘણો વોલેટાઇલ સ્ટોક છે. હાયર લેવલ્સ પર આપણે જોયું કે લગભગ 5500ના લેવલ પર આપણે વેચવાલી જોઈ હતી, અને ફરીથી આપણે 5500ના લેવલ રિગેઇન કરીએ, અને ત્યાંથી આપણને ફરીથી વોલ્ટિલિટી જોવા મળી અને એક વેચવાલી પણ જોવા મળી. ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક જોઈએ છે તો સપોર્ટ જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે શોર્ટ ટર્મના 5250 જોવા મળી રહ્યો છે. મારા હિસાબે આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આજનો લો પણ આપણને લગભગ 5265 પાસે લાગતા જોવા મળ્યો છે. અગર મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક હજુ થોડું કન્સલ્ટેશનમાં જઈ શકે છે. 5200 થી એક 5400, 5450, એક 250 પોઈન્ટની રેન્જમાં અગર સ્ટોક કન્સોલિડેટ થાય છે આવનાર 15 દિવસ 1 મહિના માટે, તો ઘણા સ્ટ્રોંગ આપણને બ્રેકઆઉટ આવનાર ફ્યુ મંથ્સની અંદર જોવા મળી શકે છે, અને સ્ટોક સ્પેસિફિક નવા હાઈસ પણ ફોર્મ થતા જોવા મળી શકે છે. પરંતુ જે રીતે ટેરિફના ન્યૂઝને લીધે આપણને એક શોર્ટ ટર્મમાં એક વોલ્ટિલિટી ઉત્પન્ન થતા જોવા મળી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે તો થોડું વેઇટ કરવું જોઈએ. અગર કોઈ રિટ્રેસમેન્ટ મળે છે નીચે 5200 સુધીમાં, તો મારા હિસાબે એક બાયની સલાહ છે.